क्या? सोने के बाद गेम जोन जाने वाला है युगु। आज तो जंपिंग करेगा। गेम जोन बड़ा जंपिंग। गेम वो वाला कौन सा वाला? जो पहले जाते नहीं थे। दूसरा वाला है। आज मम्मा तेरे को दूसरे जगह पे लेके जाने वाली है। दूसरा वाला गेम जोन। अभी मम्मा और युगु पीक वाले યુગુ સુઈને ઉઠી ગયો. યુગુને જવાની ઉતાવળ એટલી છે કે મને ઊંઘવા ના દીધી. હમણાં તો ઊંઘ્યા જ 1-1.5 કલાકમાં તો ઉઠી જાઓ ઉઠી જાઓ ઉઠી જાઓ. બસ હવે એને કેમ મચેડે છે? ક્યાં સુવા દીધું છે તે? ચલો ચલો યુદુ તો આવી ગયો છે ગેમ ઝોનમાં. કેવું મસ્ત છે ને યુગુ બાબુ? ફન બ્લાસ્ટમાં પેલા માછીને તો આવા દે દીદીને. યુગુ તો અહીંયા પહોંચી ગયો છે ને યુગુને તો વેટ જ નહીં થતું ને પેલા લોકો આવતા બી નથી. યુગુ મમ્માના ફ્રેન્ડ્સ લોકો તો આવતા બી નથી. ગાઈઝ હું વેઇટ કરું છું કે મારી બંને ફ્રેન્ડ આવી જાય પછી અમે લોકો ટિકિટ લઈને એન્ટ્રી લઈને અંદર જઈએ. પણ હવે એ લોકો ક્યાં છે ખબર નથી. એક તો દેખાઈ ગઈ, એક તો પાર્કિંગમાં ગઈ. યુગુ શું થયું બોલ? થાકી ગયો ને તું? કેટલું દૂર આયા આપણે તો, બહુ દૂર આયા આપણે તો યાર. હવે જમ્પિંગ કેવી રીતે કરીશું? આપણે તો થાકી જ ગયા. તમારા ઘર બાજુ બધું રાખો. અમે લોકો કેટલું ફરીને આયા તને ખબર છે? અરે હું છેક પુલ ઉપર ચડીને આવવાની હતી તો ભગવાનની દયાથી સારું મેં ટર્ન લઈ લીધો. ભાઈ બ્લોગિંગ તો અમારું ચાલુ જ રહે. તો હું પુલની નીચેથી જ આવી. હું પુલની નીચે ઉપર ચડી જવાની હતી. હું તો કેટલું ચાલી. મારો છોકરો કહે છે કે એની કરતા તો હું થાકી ગયો મમ્મા. અહીંયા જ હાય કરો ઈગુ. ક્યાં અંદર તો પેલા આ દીદી આવે ને પછી જવાશે બેટો. એ તો કહેતી હતી અમે 6:15 પહોંચી જઈશ. મને હવે ચા પીવી છે. ઓબ્વિયસલી નહીં, હું ઉઠીને તરત આવી છું. કઈ નહીં, ગાડીમાં બેસવું છે? ચાલ ને હું તને પેલા જમ્પિંગ વાળામાં બેસાડું. પેલી અપ એન્ડ ડાઉન થાય છે ને એને છે ને એકચ્યુઅલી ઉલટી આવે છે. રાઉન્ડ રાઉન્ડ થાય ને તો હા, એટલે એમાં પાછો એ તો સ્ટોપ કરાય ને એવું બી કહી શકે છે. યુગુ તો છેલ્લે વેઇટ કરી કરીને મેગી ખાવા બેસી ગયો. થોડુંક બોલ્યા લોકો મને, થોડુંક બોલ્યા છીએ. થોડુંક જ બોલ્યા છીએ. એ રહેમ છે તારી ઉપર. તો 2500 રૂપિયાનું જે કાર્ડ છે નીતા તારે હું તો નહીં જ આપું 1 બી રૂપિયો. અને મારો યુગ જેટલા બી હું તમે લોકોને શું કહું, કોઈ કઈ બી બોલે ખાઈ તો લેવાની. જો તો કેટલી જબરી આવી છે. 1.5-2 કલાક લેટ અને તો બી કોઈ એમ નહીં. અને આયા પછી પણ કોઈ જ નથી એને કે ખાઈ લે. રિગ્રેટ નથી. 1 મિનિટ રિગ્રેટ કરું તો બી હવે યુગુ લેટ આવી. દીદી લેટ આયા ને. નાના બાળકો કોઈ દિવસ જૂઠ ના બોલે. હું લેટ આવી. યુગ નાના બાળકો કોઈ દિવસ જૂઠ ના બોલે. લેટ નહીં આયા લાલુ. આ લેટ આયા ને, આપણે એમની વેઇટ કરતા હતા ને ક્યારના. લેટ ના આયા એ પતી ગયું આનો.
ચલો ફટાફટ ખાઈ લો બાબુ, જઈએ બેટા આપણે. અમારું સુપરમેન મેગી ખાઈને સુપર પાવર બનશે, પછી અમે બતાવીશું નેક્સ્ટ શું થાય. કઈ બી આજે પેમેન્ટ યુગ જે કરશે બધું પેમેન્ટ તારું, બીકોઝ એને વેઇટ કર્યું છે. અમે બી કર્યું છે ને અમે હું જે કરીશ મારું તો છોકરો લઈને નથી આવ્યો. એમની લાઈન શું, એમની લાઈન નથી આવી પણ આવ્યું જ છે કે બી નથી પણ લઈને બી નથી આવી. અરે એમની પણ હોય તો લઈને આવે માણસ, આવ્યા વગર જ. આ તો જ્યારે બી આવશે ત્યારે શું થયું એટલે અત્યારે મને કરાવી દેજો, પછી કહી દઈશ કે નીતા દીદી હતા એટલે કલાક પછી. ના હું તો યાદ જ રાખીશ કે પે આજે દીદા કરશે, પનિશમેન્ટ તો જ નેક્સ્ટ ટાઈમ આપણે જે ટ્રીપ કરીશું ને એમાં વહેલા આવશે. ટ્રીપ જ નથી કરવાની. હા એ બી છે. લાસ્ટ પ્લીઝ યાર, એટલું બધું શેનો ગુસ્સો. અને આ એમની નાઇટ કોર્સ જ છે તો 6 વાગ્યા પછી નાઇટ જ થઈ જાય, ના થાય. ખા જલ્દી. ગરમી ની કેવા એટલે મને તો ગરમી લાગે છે, ગરમી નહીં શકતી. અમારી પાસે આટલી બધી ટિકિટ્સ છે. પેમેન્ટ, અરે યાર આમાંથી અમને જે મળશે એ કે બતાય. ચલો હવે શું મળશે જલ્દી જોઈએ. કૂપનમાંથી શું મળશે ગાઈસ? અચ્છા અરે 20, આટલાને ખાલી 20 પોઈન્ટ જ. ઓનલી 34. જેમ્સ લો છો, શોર્ટ્સ નહીં. આટલી મહેનત કરી આપણે, આટલી મહેનત કરી અને આટલું જ વસ્તુ આવ્યું. 2 જેમ્સ અને એક પેલું. કયું લેવું છે યુગ બોલો? ઓરેન્જ વાળું આપો. યે, અને 2 જેમ્સ. બસ 20 રૂપીસ માટે, 15 રૂપીસ માટે શેડ. ડાયટ વાળી છોકરીએ આટલી બધી પ્લેટ ખાલી કરી છે. યુગુ તે શું ખાધું બધાય? પૂરી એન્ડ પાણી અને આ ઓનલી ચીઝ.
અફકોર્સ મેંગો ના ખવાય તમને નહીં ખબર અચ્છા ઓકે મેંદો ના ખવાય પણ ઉપરની ચીઝ કમ્પ્લીટ કરી શકીએ ડાયટ ઉપર ચીઝ કહીશ પ્રોટીન મળે ખબર કાલે વેઇટ મશીન પર જોઈ લઈશ જે 2 કિલોની મારી હોય શરત શું કરી નાખીશ કઈ નહીં શું બોલી ખાઈ લીધું અમે લોકોએ બહુ થાકી ગયા હતા બહુ કામ કર્યું હતું અમે લોકો હવે અમને લોકોને ભૂખ લાગી તું તો કઈ બોલ જ નહીં એની પનિશમેન્ટ ગાઈસ અમે લોકોની इसकी तरफ से એ લેટ આવી છે એટલે આ પનિશમેન્ટ એને મળી છે કે ખાવાનું એના તરફથી છે સારું અમે કેટલા સીધા છીએ કે મેં તને સસ્તામાં પતાવડાવ્યું નહીં તો અમે પણ હું એ જ કહું છું કે અમે ચિંતા હોય ને અરે શીટ યાર આપણે તામઝામમાં જ એ ત્યાં તામઝામ નથી ત્યાં ટિન્સલ ટાઉન છે એરિયા પ્રમાણે નામ છે ગામડાનું નામ છે નિકોલ ગામડું છે એવું કોણે કીધું તું ફોર યુ હા આવું પડે છે નહીં આવું જ પડ્યું છે બીકોઝ ઓફ યુ હવે એ ત્યાં આવશે બરાબર નિદા આપણા એરિયામાં શ્યામ શિખર યુગુ તો આવી ગયો ઘરે શું તો ડેડીને એવું કહેવાનું તે શું કર્યું ડેડીને કહી તો જમ્પિંગ બીજું પછી મને શું ખબર તમે મને જમ્પિંગ પછી યુગુએ કાર કેવી ચલાવી હતી એ તો કે ચલાવી પછી બીજું ચલાવી મજા આવી ગઈ પછી તને બોલે હોરર વાળું ઘર દે એને ભૂતવાડામાં જવું તું બોલ પણ લઈ જવો તો ને અંદર પાછું કે હું ભૂતમાં જઈશ કે તો લઈ જવો તો મોકલી હા હમણાં પછી તાવ ચડાવો તરત એકલા તો નહીં એકલા કે હું તો જઈશ કે અંદર એકલા ક્યાં જવાનો હતો હા પછી ક્યાં જવાનો